વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તાર શ્રીજી હાઇટ સોસાયટીના રહીશોએ રસ્તા અને પાણી બાબતે આવેદનપત્ર સુપરત કર્યું. ગોવિંદપુરા પંચાયતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી. વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ શ્રીજી હાઇટ સોસાયટી વિસ્તારમાં પથરા નાખી અને રસ્તો બંધ કરાતા તેમજ પીવાનું પાણી પણ બંધ કરવામાં આવતા રહીશોએ ગોવિંદપુરા જૂથ પંચાયત કચેરીએ જઈને પંચાયત તલાટીને રોડ, ગટર અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા માટે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે સોસાયટીના પ્રમુખ પીપી રાવ તેમજ મહેશભાઈ નાઈક તેમજ કૃણાલ બારોટ તેમજ ચતુરભાઈ તેમજ સિદ્ધાર્થ બ્રહ્મભટ્ટ સહિત સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટી વિસ્તારમાં 100 જેટલા ફ્લેટ છે, જેમાં 300 થી 500 જેટલા પરિવારજનો છેલ્લા 12 વર્ષથી રહે છે. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા તેમજ ગટર અને હાલમાં રસ્તો પણ બંધ હોવાથી અવરજવર માટે પરેશાની ઊભી થાય છે. સમસ્યાનો સત્વરે નિકાલ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે આવેદનપત્ર મળ્યું, સમસ્યાનો ઝડપી નિકાલ લાવવામાં આવશે. સોસાયટીના રહીશોની અગવડતા ટૂંક સમયમાં દૂર કરાશે. જો કે રહીશોએ જો સમસ્યાનો નિકાલ ટૂંક સમયમાં નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ કાર્યક્રમ આપવામાં આવશે તેવો સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આમ પબ્લિકને કોઈ જીવવાનો અધિકાર જ નથી. બ્લોક થવો ના જોઈએ. આવતી જતી પબ્લિક, સ્કૂલના છોકરાઓ, મોટા વ્યક્તિઓ, ઘણા લોકો, કેટલા લોકો બાઇક લઈને પડી ગયા. એમ અમારા 4 કુવાવાળાને બોલાયા, પણ 4 કુવાવાળા છે ને એમને સ્ટીવ રેસિડેન્ટ વાળા દાદાગીરી કરીને એમને બગાડી દીધા. આ 5મો અમે ખોદવાવાળો લાયા છીએ અને અમે પોતે અમારા ક્લબ હાઉસમાં એમને રાખ્યો છે. એ બી હડતાળી રાખ્યો છે કેમ કે એ સારા નાલાયક માણસો છે ને એને બગાડી ના દે. ઇરાદાપૂર્વક આ લોકો છે ને એ અમને અને ગામના અને જૂથ પંચાયતને હેરાન કરવાની સ્ટીવ રેસિડેન્ટ વાળાએ કોશિશ કરી છે. તો એમના ઉપર જૂથ પંચાયત વાળા છે ને એ કાયદેસરની કાર્યવાહી કરે અને રોડ ઉપરથી એ મેટલો હટાવી અને અમારા પાણીને જવા માટેનો એક રસ્તો કાઢી આપે. જ્યાં સુધી અમારા કૂવા થઈ નહીં જાય ત્યાં સુધી એ પાણી એક રસ્તો એક તરફી જાય એવું આયોજન કરે અને મેટલો સત્વરે રોડ ઉપરથી ક્લીન કરી રોડ અમને ક્લિયર કરી આપે. એ અમારી ખાસ માગણી છે. અને અમારું પાણી અટકાવવા નહીં, અમારું પાણી ના અટકાવવા. અમારું પાણી ત્યારે હાલ અધિકારી જે બેન કરે રશ્મિબેન પટેલે તાલુકા પંચાયતમાં છે. હજી સુધી પંચાયતમાં અમારા જોડે કોઈ જવાબ લેવા આવ્યા નથી. અમે ક્યાંને અરજી વેટ કરીએ છીએ પણ હજી સુધી આવ્યા નથી. અમે કહીએ છીએ કે છે કોના પાસે ફ્લેટ લીધા છે, અમને પૂછીને લીધા છે વેરો. અમે અહીંયા આવીએ છીએ. અમે વેરો શેના માટે ભરીએ છીએ? અમારે શું ખાતર ભરીએ છીએ? અમારી સોસાયટીમાં 80 મકાન છે, ટોટલ 280 માણસ છે. અત્યારે પાણી વગર સવારના અમે બેસી રહ્યા છીએ. કોઈ નાયું ધોયું નથી. અત્યારે અમે એમની રાહ જોઈએ, હજી લોકો આવ્યા નથી. બેન રશ્મિબેન પટેલ છે.